એ શબ્દનો ઉદ્ઘોષ કરવા વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની શ્રી ભગતજી મહારાજની શ્રી શાસ્ત્રીજી મહારાજની શ્રી યોગીજી મહારાજની શ્રી પ્રમુખ સ્વામી મહારાજની શ્રી મહાન સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની પૂજા કરે છે. આ સ્વામીજી હોય કદાચ પ્રયત્ન કરશે. 10 મિનિટ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અત્યારે હું આ ઘટના પ્રથમ પ્રકરણનું 49 વતનામ્રત છે એમાં જે પ્રશ્નની વાત આવે છે ત્યાંથી વાંચન કરું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોડે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેરે જ રહે છે. તેનું શું કારણ છે? આ પ્રશ્ન કોણ પૂછે છે? બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામીનું આખું જીવન તમે થોડુંક જાણો, વાંચો તો તમને એવું લાગે કે આ કોઈ મહાવિદ્વાનના સંત છે. કેટલી બધી કળાઓ જાણતા હતા. અને આ વડતાલનું જે મંદિર છે એ મંદિર બનાવનાર એ બ્રહ્માનંદ સ્વામી છે. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને કહેલું કે એક શિખરનું મંદિર કરવાનું. બ્રહ્માનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં. એમણે વિચાર કર્યો કે એક શિખરનું હોય. આ પુરુષોત્તમ નારાયણ છે એટલે એમણે 3 શિખરનું મંદિર બનાવ્યું છે. કઈ પ્રકારની આવડત હશે? મહારાજે કંઈ પૈસા નથી આપ્યા. તમારા જેવા બધા હરિભક્તો પાસેથી લાવવાના છે. હવે કેટલા ઉચ્ચ સંબંધો હોય અને એમનું જીવન ઉચ્ચ હોય ત્યારે લોકો આપે. અને એ મંદિર તૈયાર થયું પછી કંઈક અમુક લોકોએ મહારાજને ચળવણી કરી કે આ હવે બધા પોતાના વિસ્તારના બધા માણસો આવ્યા છે એ બધા રાખશે, મંદિર પચાવી પાડશે. હવે મહારાજ તો અંતર્યામી હતા, છતાંય મહારાજે બધાએ ફરિયાદ કરીને માન્ય રાખી
આ મહારાજનું બધું ઘણી વાર તંત્ર આપણને ખબર ના પડે એવું છે. જેવું મંદિર પૂરું થયું અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે હવે તમારે બીજે જવાનું છે. એક પ્રશ્ન નથી પૂછ્યો. શું કારણ? કઈ જ નહીં. આવા બ્રહ્માનંદ સ્વામી હતા એ આ પ્રશ્ન પૂછે છે. તમે થોડીક જ વાત કરી છે, તો બ્રહ્માનંદ સ્વામીના ભજનો બીજું ઘણું બધું લખાણ છે, વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલા બધા આમ પોતે આગળ વધેલા હતા આ લોકની રીતે અને આધ્યાત્મિક રીતે પણ આગળ વધેલા હતા. પણ એ આ પ્રશ્ન પૂછે છે, ભગવાનના સ્વરૂપમાં ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ ત્યારે સુધી જોડે કરીને રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેરેજ રહે છે. તો આપણો પ્રશ્ન છે આ, અને આપણે દરેકે આ વિચારવાનું છે. તો ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. આ સહજ છે, કારણ કે આપણે અનંત જન્મથી આ લોકનું જ બધું કરતા આવ્યા છીએ, એટલે સચ્ચાઈ. પણ અશક્ય નથી, અઘરું છે પણ અશક્ય નથી. એટલે મહારાજ આગળ વાત કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. તો આપણે ભગવાનના ભક્ત નથી. ચાલો કરીએ છીએ, કંઠી પહેરીએ છીએ, પૂજા કરીએ છીએ, ઘરમાં મંદિર પણ બનાવ્યું છે, આરતી કરીએ છીએ. કદાચ મંદિર નજીકમાં હોય તો ત્યાં આગળ પણ આરતીમાં જઈએ છીએ, કથા પણ કરીએ છીએ, કરે છે. સત્સંગ સંબંધી ઘણી બધી પ્રવૃત્તિ પણ કરીએ છીએ, સારું કરીએ છીએ. પણ તે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ, એનું અખંડ અનુસંધાન રાખવાનું છે. આપણે કંઈ પણ કાર્ય કરીએ અને સારું કાર્ય હોય તો કોઈ કામ જરા પ્રશંસા કરે કે તમે બહુ સારું કર્યું. આપણે ઈચ્છા રાખતા નથી, પણ અંદર ઉડે અંદર ઈચ્છા પડેલી છે. એટલે કોઈ કામ જરા પ્રશંસા કરે ને તો રાજી થવાય છે. પછી ધારો કે આપણે અમુક કાર્ય કર્યું, હવે એવું જ કાર્ય બીજા કોઈએ કર્યું અને એની માઇક ઉપર આમ જરા વાત થાય કે આપણે બહુ સરસ ગાયું, આ પ્રવચન બહુ સરસ કર્યું, હમણાં લેખ બહુ સારો લખ્યો છે, આ બહુ સરસ વગાડે છે. આપણે એવું કરતા હોઈએ પણ આપણું નામ ના બોલાય તો આપણે કંઈ ઝઘડો ના કરીએ કે કોઈને કહીએ પણ નહીં, પણ મનમાં એમ થાય કે મારું નામ રહી ગયું. હવે આજે આગળ વધવાની વાત છે. આ એકદમ સૂક્ષ્મ બાબત છે. આ લોકની અંદર જે બધા આગળ વધે છે એને સમજાવવા માટે કહું છું કે લોકો એ રીતે બધું વિચારતા હોય છે. જીવનને પોતાનો જ વિચાર. આના અનુસંધાનમાં જેટલા બધા આધ્યાત્મિક માર્ગમાં આગળ વધ્યા છે તે બધાના વચન આવા છે.
સોક્રેટિસે કહ્યું, આનું નામ ઘણું બોલાય છે, નો થાય સેલ્ફ. તો આપણે આપણી યાદ નથી ઓળખતા, પણ તે યથાર્થ રીતે ઓળખવાનું છે. આજે આપણે એવું માનીએ છીએ કે શરીર હું છું. શરીર માટે બેદરકાર રહેવાનું નથી, પણ શરીરને પોતાનું માનીએ છીએ. એટલે કે શરીર હું છું એવું મનાય છે. હવે કાઢવાની વાત આવી. અને શરીર હું છું એવું પોતાને મનાય છે, એને કારણે શરીરને લગતા બિનજરૂરી વિચાર ઘણા બધા આવે છે. હવે તમે બધા ગ્રસ્ત છો, તમને તમારું અમુક કાર્ય હોય એના અનુસંધાનમાં વિચાર આવે એ ખોટું નથી. તમને કપડાનો વિચાર આવવો જોઈએ, અને કપડાના વિચારમાં તમારે ધારો કે તમે કોઈ મોટા ઓફિસર હો તો તમે આમ કોટ પાટલું પહેરો, ટાઈ પહેરો, એમાં પેલી આમ બોલ નાખો, તે કંઈ ખોટું નથી. એ તમારે કરવું પડે, પણ પછી બીજા વિચાર કરો જે જરૂરી નથી. તે હવે તમને જ રીતે કરતા જુએ તો બીજા સામાન્ય છે. હવે એ ઠીક, એક સામાન્ય દુકાનમાં નોકરી કરે છે, હવે ત્યાં કંઈ એમાં કોઈ પાટલુંની જરૂરિયાત નથી. પહેલે એમ થાય કે આને કોઈ પાટલું છે ને મારે નથી, તો એ ખામી આવી. એનાથી કંઈ મહત્તા નથી. છતાં આશ્રમમાં છે મહારાજે કહ્યું કે આ બધું રાખવું પડે તમારે, પણ તમારે એનાથી મહત્તા સમજવાની નથી. એટલે આપણે ઘણા સૂક્ષ્મ વિચારો આમાં બિનજરૂરી આવતા હોય છે, જેના વગર ચાલે એવું છે. એટલે આપણે એના વિચારો આવે એટલે પછી એમ આપણે કંઈ પૂજા મૂકી ના દઈએ, આરતી પણ મૂકી ના દઈએ, મંદિરમાં પણ જઈએ, કથામાં પણ બેસીએ. કથામાં બેસીએ તો નહીં, કથા કરીએ પણ ખરા. જે બધા અમુક આદેશો કયા છે કે દશાંશ વિષાંશ ધર્માદો કાઢવો, તે પણ કાઢીએ છીએ, નથી કરતા એવું નહીં. પણ છતાંય આપણે જે આગળ વધવાનું છે એના અનુસંધાનમાં આ બધી વાત કરે છે. ઝીણી ઝીણી આ બધી વાતો છે. એટલે આ વિચારવાનું છે. કહેવાની વાત શું છે? હવે મુક્તાનંદ સ્વામી કેવા હતા? હવે સ્વામિનારાયણ ભગવાન કરતા લગભગ 23 કે 24 વર્ષે મોટા હતા. રામાનંદ સ્વામીના જે લગભગ 40 સંતો હતા એમાં મુખ્ય એ હતા. પાછા કવિ હતા, ગાયક હતા, વાદક હતા, નૃત્યકાર હતા, પાછા નિયમ ધર્મની દ્રઢતાવાળા હતા. બધી રીતે આગળ હતા. છતાં પણ સ્વામિનારાયણ ભગવાને જ્યારે વડતાલમાં પોતાની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કર્યો ત્યારે એમને ઠીક લાગ્યું નહોતું. કે મહારાજને ખબર પડી કે આવતા હતા ને મુક્તાનંદ સ્વામી ના પાડવા માટે, તો પછી કંઈક પડી ગયા ને એવું થયું અને મહારાજે મૂર્તિ પધરાવી દીધી. પણ મનમાં એવું એમને રહેતું. પછી બીજો એક પ્રસંગ છે. આટલા બધા આગળ વધેલા હતા
દરેક રીતે તમે કોઈ ખામી કાઢી જ ના શકો. તો એમણે સ્વામિનારાયણ ભગવાનને કયો પ્રશ્ન પૂછ્યો કે શાંતિ થાય એવો ઉપાય બતાવો. રહે કદી શાંતિ? તમારે કદાચ કંઈ આર્થિક મુશ્કેલીઓ તો શાંતિ થાય બરાબર છે. તમારા પરિવારમાં કોઈને કંઈ આમ એવી શારીરિક તકલીફ હોય તો તમને થાય ભાઈ એમને તો એ પ્રશ્ન હતો જ નહીં, પણ તો એમને આમ આપણે કહીએ છીએ ખાવાની પીવાની પણ મનમાં જે શાંતિ હોવી જોઈએ, જે શાસ્ત્રમાં જેનું વર્ણન કર્યું છે તે એવી થતી નથી. એટલે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે શાંતિ થાય એવો ઉપાય બતાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પોતાના ચરિત્રની વાત શરૂ કરી. હવે પ્રશ્ન પૂછે છે શાંતિ થવાનો ઉપાય, અને મહારાજ ચરિત્રની વાત કરે છે. એટલે મુક્તાનંદ સ્વામીને થયું કે આ કંઈક બીજી વાત પર ચડી ગયા છે, હજી ધ્યાન રહ્યું નહીં. પછી બીજી વાતો ચાલી. પછી પાછો ફરીથી પ્રશ્ન પૂછ્યો કે મારા શાંતિ થાય એવો ઉપાય બતાવો. એટલે મહારાજે પોતાના ચરિત્ર જ્યાં સુધી આમ વાત કરી હતી ત્યાંથી આગળની વાત શરૂ કરી. તે મુક્તાનંદ સ્વામી કે હું પ્રશ્ન પૂછ્યું તો શાંતિ થાય ઉપાય બતાવો, અને આ પોતાના ચરિત્રની વાત કરે છે. એ પછી ત્રીજી વાર કહ્યું કે શાંતિ થાય એવો ઉપાય બતાવો. એટલે પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ગામડે જાઓ અને બધાને સત્સંગ કરાવો. નિત્યાનંદ સ્વામી સમજી ગયા. નિત્યાનંદ સ્વામી પછી મુક્તાનંદ સ્વામી પાછળ ગયા અને આત્મીયતા આપી. નિત્યાનંદ સ્વામી કહ્યું કે મુક્તાનંદ સ્વામી આ મહારાજે વાત કરી અને પોતાના ચરિત્ર ગયા એમાં જ શાંતિ. એ તમને સમજાઈ ગયું પાછું, એવું નથી વિપાછા આવ્યા. એટલે કહેવાની વાત શું છે કે આ સાધનામાં આ બધી વસ્તુઓ બધી આમ ઝીણી ઘણી બધી આવે છે. તો આપણે આ બધું વિચારવાનું છે. આપણે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, પણ ઘણાને તિલક ચાલો કરતા શરમ આવે છે. તે ખામી છે. શરમ ના આવવી જોઈએ. અમુક અરબ દેશમાં એ લોકોનો કાયદો છે કે તમે કોઈ ધાર્મિક ચિહ્ન રાખી શકો નહીં. તે બરાબર છે, એ દેશના કાયદા પ્રમાણે તમારે રહેવું પડે, પણ તમે તમારા ઘરમાં કરી શકો. પછી ત્યાં હવે કાયદો થોડો બદલાયો છે, પણ ત્યાં આગળ તો એવો કાયદો હતો કે જે મહિલાઓ હોય આપણા ભારતથી ગયેલા હોય તો એ લોકો મુસ્લિમ મહિલાઓ જે જાતનો ડ્રેસ પહેરે છે ને એ એને પહેરવો પડે. તો અમે બહેરીનમાં શિબિર કરી હતી, અને શિબિરમાં એ દેશમાંથી બધા હરિભક્તો ભાઈ આવેલા. એ લોકોએ વાત કરી કે હવે અમારે અલગ દેશમાં પાછા જઈશું, એટલે અમારા દેશની બોર્ડર શરૂ થશે એ પહેલાં અમારા ઘરના મહિલા સભ્યો છે એ બધા બુરખા પહેરશે. બુરખા પહેરવા બહાર નીકળાય નહીં. હવે કઈ કાયદો થોડો બદલાયો છે એવું સાંભળ્યું છે. કહેવાની વાત શું છે કે આ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની છે. આજે નહીં થાય. હું બોલી ગયું કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. અમારા જે કહ્યું તે આપણે કહીએ કે ભાઈ હાર્ટ સર્જન થવું અને મને કહે અનુભવ કરો તો ઊભા થાવ, બોલો, અવાજ જોડો, બોલો મારે
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, સર્જન થવું છે. હવે તો બોલી જાઓ, યાદ રહ્યું? ફરી બોલો. મારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન થવું છે. બોલો છો તો બધે વાંધો નહીં, પછી બોલશે. હે વિંગ કમાન્ડર થઈ ગયા સાહેબ, એરફોર્સમાં વિંગ કમાન્ડર થયા એમના પપ્પા. એરફોર્સમાં વિંગ કમાન્ડર હમણાં જ. વિંગ કમાન્ડર છે. પ્રમોશન મળ્યું હમણાં પ્રમોશન મળ્યું. હા, તમે ઉભા થાવ, તમે ઉભા થાવ. મારે વિંગ કમાન્ડર થવું છે. પિતાશ્રી શું છે? વિંગ કમાન્ડર છે ને, બોલી ગયા વિંગ કમાન્ડર થવું છે. પણ ના થવાય એવું નથી. એમને પૂછો કેટલી મહેનત કરી છે. આમ લાગે હું તો તમે કહ્યું તો ખબર પડી. મને એમ ગયા છે હરિભટ્ટ છે, હરિભટ્ટ તો છે જ, પણ વિંગ કમાન્ડર એમ અત્યારે બોલી જવાય. કદાચ કેવી કઈ 3 ડિગ્રી હોય અને કદાચ એમ તમારો ડ્રેસ હોય ને એવો ડ્રેસ એને પહેરાવે વિંગ કમાન્ડર જેવો. આમ હેટ બેટ બધું આમ ટાઈ બાય બધું અને ફોટો પડે લાગે પ્લેનનો પાયલોટ છે, વિંગ કમાન્ડર છે. પણ ડ્રેસ જ આપણે ઘણી વાર સમાજમાં એવું કરીએ છીએ. સમાજમાં આમ કંઈ આમ સામાન્ય કંઈ નોકરી કરતો હોય પણ એને ડૉક્ટરનું પાત્ર બનાવે. એટલે આમ એપ્રન પહેરે, પછી આમ ચતુર્થનો ગબડાયો હોય અને પછી આમ તપાસે અને પાછું આમ ઇંગ્લેન્ડનો હોય ને એવી રીતે આમ ઇંગ્લિશ બોલે. આમ બધું માઇકો પર બોલાતું હોય પણ મોડું ફફડાવે. તમને લાગે કે એવડો ડૉક્ટર નથી, ડૉક્ટર બાપા દુકાન ચલાવે રાખડી છે. થોડું આવડે છે. એટલે કહેવાની વાત શું છે કે આ દિશામાં આપણે બહુ જાણતા નથી. આજે બધા મંદિરમાં જાય છે, આ બધું કરે છે, આરતી કરે છે, સારું છે, ખરાબ નથી કહેતા, પણ આગળ વધવાનું છે. હવે આ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની. મેં તમને કહ્યું કે તમે ગ્રહસ્થ છો તો તમારે કપડાના વિચાર કરવા પડે. તમે આ ડ્રેસ પાયલોટ તરીકે ના જઈ શકો. ચાલે? જરાય ના ચાલે. એ તમારો ડ્રેસ જ જુદો હોય, એ જુદું જ હોય તમારું. એટલે એ તમારી વાત એ રીતે છે. એમ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારે કપડાનો પણ એમાં વધારાના વિચાર થાય છે. હવે તમારા ચશ્મા છે, કેટલા રૂપિયાના છે? આશરે કઈ ખ્યાલ હોય? કેટલા? 3000ના. હવે વિચાર કરો, સસ્તા આવે છે પણ લેવાઈ ગયા છે એટલે શું કરે? 3 લાખના આવ્યા છે. એટલે શું કરવાનું? તમારે પ્રેમમાંથી જોવાનું છે કે કાચમાંથી જોવાનું છે? પ્રેમ નવી નવડી ક્રિસ કર્યો, લવ ક્રિસ કર્યો. મોટા ભાગના આપણા વિચારો બધા દેહલક્ષી હોય છે. આપણે આગળ વધીએ જ છે, નથી વધતા એવું નહીં, પૂજા કરીએ છીએ, પણ બધા દેહલક્ષી વિચારો બિનજરૂરી. હવે તમારી તબિયત નરમ હોય તો તમે કંઈ એ પ્રમાણે ખોરાકનો વિચાર કરો એનો વાંધો નથી. પણ તમને હું પીઝા ખાતા જોઉં અને મને તો મને પીઝા નથી મળતા,
હવે પીઝા ખાઓ કે આ ખાઓ, તમને ખાવાનું મળવું જોઈએ. આ બહારના લોકો બધું કાઢ્યા જ કરે, એટલું બધું કાઢે છે, જાત જાતનું નવું સંશોધન એમાં બધું કર્યા જ કરે છે. એ બધું જાત જાતનું નામે ખબર ના હોય. આ બધી બરાબર છે, વેપાર કરે છે એટલે બરાબર છે, પણ આપણને વિચાર ના આવવો જોઈએ. ખરાબ તો ખાઈ લેવાનું, પણ નિયમમાં હોવું જોઈએ. પાછું કોઈ દિવસ આપણે ગમે તેટલું સારું બનાવ્યું હોય અને લોકો વખાણ કરતા હોય અને બધું હોય, પણ બજારનું ના ખવાય. એ તમારે ખ્યાલ જ રાખવાનો, ધીરે ધીરે, એકદમ ફોર્સ નહીં કરવાનો. એ બધું ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, પાથરવાના, આ બધા ઝીણા બિનજરૂરી એના વિચાર આવે છે કે ભગવાનના સ્વરૂપમાં પાછા સત્સંગી છીએ, તિલક ચાલો કરીએ જ છીએ. તમને પાયલોટ તરીકે તિલક ચાલવા કરવાની છૂટ હોય છે? ના, તો નહીં કરવાનો. પણ સર ઘેર પૂજામાં તો કરી લેવાય. પછી તમે પ્લેન લઈને ગયા, પછી વચ્ચે એકાદ દિવસ હોલ્ટ હોય છે, તો એમાં પછી પૂજામાં તમે કરો આખો કોણ પૂછે છે? એમાં પૂછે કોઈ પૂછતું નથી. હા, પ્લેનનો કાયદો છે, ના થાય એ બરાબર છે, એ તમારે પાડવું પડે. એમાં કંઈ પછી તમે ફોર્સ ના કરી શકો. કોઈ ઘેર કરી શકાય છે, કંઠી તો રાખી શકાય છે, એ તો દેખાવી જ નથી, ઢંકેલી છે. પછી પૂજા પોતાની કરી શકાય છે. એટલે આપણે આગળ રાખવાનું, કારણ કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની છે દરેકે. એટલે એમાં કંઈ ના થોડુંક કરશે ને દેખાશે, આ બિનજરૂરી છે. જોડાના વિચાર, અરે જાત જાતના જોડા, જાત જાતના ચંપલ, જાત જાતનું બધું દરેક. હવે અમુકની જરૂરિયાત હોય છે, પાછી એવું નથી કહેતા. અમુક તમારે ધારો કે પગની અમુક તકલીફ હોય તો એને અમુક મોજા પહેરવા ભટાલે કાંક પહેર્યા હતા. હા, ના ભૂલી ગયો. હા, એને છે ને અમુક પ્રકારના પેલા શોર્ટ્સ પહેરવા પડે, કારણ કે એને પગની કંઈક તકલીફ છે, એટલે બરાબર છે. પછી રૂટીનમાં તો મોજ પડે, સાદાય ચાલે. તમે સામાન્ય નોકરી કરતા તો કંઈ જરૂર નથી, પણ તમારે અમુક સ્ટેટસ હોય તો થોડું રાખવું પડે. પણ આપણે લોકોની આવી કોપી કરીએ છીએ. હવે તમે ગ્રહસ્થ છો તો તમે ઘડિયાળ રાખો, બરાબર છે. તમારો પટો કેટલાનો છે? જાત જાતના પટ્ટા આવે છે, તો રાખો બધા. શું કરવાનું? પટ્ટાથી ટાઈમ દેખાવાનો છે. પછી અમે લોકો બહાર એને વેપાર વધારવાનો છે, એટલે એ નવા નવા પટ્ટા કાઢતા ગયા. શું કરવાનું? એ તો એને વેપાર છે, એટલે આ બધું કરે, બરાબર છે. એને કર્યા કરે, પણ આપણે કરવાની જરૂરિયાત નહીં. તમારે બરાબર રહેવો જોઈએ, અને એની રિએક્શન ના આવી જોઈએ. એનું કંઈ જે મટીરિયલ હોય એનાથી આમ ચામડીમાં રિએક્શન આવતી હોય તો એ ના આવી ગઈ, બરાબર છે. ભાવના વિચાર સૂક્ષ્મ વિચાર છે, એટલે અંતર્દૃષ્ટિ કરવાની. એટલે કહ્યું કે મહારાજ કે છે કે આ બધા જગતના પદાર્થોમાં સહેજે સહેજે, જો આ ધારો કે આ સ્કૂલમાં જાય છે તો એને આ પાટલું પહેર્યું છે, તો સ્કૂલનો યુનિફોર્મ છે એટલે એને પહેરવો પડે. પછી એને આ ટાઈ પહેરવી પડે. અને આ લોકો મેં આબુમાં આપણું છાત્રાલય છે ને, તો પહેલાં આપણી છાત્રાલયમાં સ્કૂલ નથી. આપણા વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું પડે, તો બધા સાવ નાના બાળકો આવા બધા હોય, એને પણ ટાઈ પહેરવાની. પછી ટાઈઓ વાંકી ચૂકી હોય. એ જે બાળકો સાવ નાના હતા ને, એ મંદિરના હોસ્ટેલના
કોમ્પાઉન્ડની બહાર નીકળે ને તો એક કાર્યકર પાછા બેસાડેલા ત્યાં આગળ અને ટાઈ બરાબર જોઈ લે, કારણ કે રાખવા વ્યવસ્થિત આવા બધા હોય એ વ્યવસ્થિત રાખે. એ બરાબર છે, સ્કૂલનો નિયમ છે અને રાખવું જ જોઈએ. એમાં કંઈ ફેરફાર લોચો નહીં મારવાનો, બરાબર રાખવાની. પણ પછી અમારા મંદિર વાયા હો તો ટાઈ પહેરી શું કરવાનું? આ સ્કૂલમાંથી સીધા આવ્યા હોય તો બરાબર, અહીં કંઈ દેખાવ કરવાનો છે? અહીં તો સાદો ડ્રેસ રાખવાનો. જુઓ તો બહાર મેં સરદાર પટેલની વાત કરી છે. સરદાર પટેલ જ્યારે ભારતની સ્વતંત્રતાના કાર્યમાં જોડાયા એ પહેલાં અત્યંત શોખીન હતા. સિગારેટ પણ પીતા હતા અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા તો એની ટાઈ હોય ને એ ધોવા માટે મુંબઈ મોકલે. અમદાવાદને ધોવાતી પણ એવા શોખીન હતા તો ત્યાં આગળ મોકલે. પણ પછી એનું મિશન જુદું બન્યું કે ભારતને સ્વતંત્ર કરવાનું છે. એ એના મગજમાં આવી ગયું. પછી આખું બદલી ગયું. એનો ડ્રેસ આખો ધોતી જબ્બો અને ચશ્માની દાઢી નથી બદલી. એક દાઢી છૂટી ગઈ ને દાઢી તો દોરો બાંધીને ચલાવતા. કોઈ વિચાર જ નહીં, દેશનો જ વિચાર, બીજો કોઈ વિચાર જ નહીં, ખાવાના વિચાર નહીં. અને પાછા પોતાના કપડાં છે ને એ પાછા જાતે કાચતા ખરા. અને એમના દીકરી હતા મણીબેન, એ પાછા કાચે અને એમાંથી પહેરે. પણ દેશનો વિચાર તે આવી રીતે કાર્ય કર્યું છે. તો જો લોકો છે ને આજે એમના સમયમાં બેરિસ્ટર થયેલા ઘણા બધા છે, એના પરિવારના લોકોને ખબર નહીં હોય. પણ સરદાર પટેલની કરોડો માણસોને ખબર છે. સરદારનું સ્ટેચ્યુ નર્મદા નદીના કિનારા ઉપર છે. તમારામાંથી કોઈ દર્શન કર્યા છે? કર્યા હોય તો હાથ ઊંચો કરો. ના કર્યા હોય તો તમે આ બાજુ આવો, ગુજરાત બાજુ, અને જરા સમય અનુકૂળતા હોય તો તમે જજો નર્મદાના કિનારા ઉપર. હું જી આવ્યો છું. ધ હાઈએસ્ટ સ્ટેચ્યુ ઓન ધીસ અર્થ ઇઝ સરદાર પટેલ. આખી દુનિયામાં ત્યાં આગળ દુનિયામાં ઊંચા સ્ટેચ્યુ છે ને એના બધા ફોટા ચોંટાડ્યા છે એક લાઈનમાં. અને પછી સરદારનું સ્ટેચ્યુ ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે. પણ તમે બીજી ખૂબી જાણો છો? એ ધામમાં ગયા ને એના એકાઉન્ટમાં 235 રૂપિયા હતા. હમણાં પાછું બીજું એક જાણવાનું મળ્યું. કોઈ સંતે પ્રવચન કર્યું કંઈ ખબર નહીં કશાકમાં કે એની પાસે બીજી અમુક રકમ હતી એ સેવા માટે રાખી મૂકેલી. એ ધામમાં જતા પહેલાં એને કહ્યું કે આ દેશની સેવા વાપરી દેજો. એમના ઘરની એક બારી એમણે બદલી નથી. એમને સરદારનું ઘર કરમસદમાં છે એની સ્મૃતિ અડે રાખ્યું છે. ઊંઘી આવ્યો છું. તેમાં તૂટી ફૂટી હોય તો થોડું રિપેર કર્યું હોય. કોઈ ફેરફાર નહીં, કશું જ નહીં. કોઈ ઘરથી મહત્તા નથી. પોતાનું જીવન. તો જ્યાં અમદાવાદ જાઓ ને તમે, ભારત ગુજરાતમાં આવો, જો સમય અનુકૂળતા હોય તો આ સ્ટેચ્યુ તમે જોઈ આવજો અને થોડું હિસ્ટ્રી પણ જાણજો. અને બીજું અમદાવાદ આવો તો આપણા શાહીબાગ મંદિરેથી તમે આમાં આ બાજુ નદી તરફ જાઓ, સાબરમતી તરફ, અને વચમાં પછી અંડરબ્રિજ આવે છે. એ અંડરબ્રિજ ક્રોસ કરી અને પછી આગળ જાઓ, સીધું જ
સરદાર સ્મારક છે. એ બાબુભાઈ જસજી પટેલ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે સરદાર સ્મારક બનાવેલું અને પહેલાં અમે જતા સભાઈ કરતા ત્યાં આગળ. અત્યારે આખું બધું બદલાઈ ગયું છે અને લગભગ અત્યારે હું એક્ઝેક્ટ નથી કહી શકતો પણ ખાલી એ જગ્યાની કિંમત કરીએ ને, ખાલી જમીનની કિંમત તો 50 કરોડથી વધારે થાય. પાછું એ જ રોડ ઉપર અમે એરપોર્ટ તરફ જઈએ ને એટલે વચમાં સરદાર અને ગાંધીજી એનું માર્બલનું લાઈફ સાઇઝ સ્ટેચ્યુ બંને આમ સાથે ચાલી રહ્યા છે એવું આખું માર્બલનું એ બનાવ્યું છે ત્યાં આગળ એ સ્મૃતિ રૂપે. કહેવાની વાત શું છે કે આવી રીતે કાર્ય કર્યું એમણે. આ બધી વસ્તુઓ પ્રેરણા લેવી જોઈએ. જ્યાં જ્યાં સારું હોય જે બધા હોઈએ આપણે બીજી પ્રેરણાઓ લઈએ છીએ પણ સારી પ્રેરણા લો. વાત તમારો દીકરો છે તો તમે પાયલોટ છે બરાબર છો પણ એને મહાન બનાવવો છે એવો વિચાર તમને આવે છે? કદાચ તમને આવતો હશે પણ તમે વિચાર કરશો કે હું એને સારી સ્કૂલમાં મૂકું તો વિચાર ખોટો નથી. પણ તમે એને કઈ પ્રેરણા મળે એવી વાત કરી, તમારા પત્નીએ કરી, તારા માતા પિતા કદાચ સાથે રહેતા હોય તો એમણે કરી, એના લેવલ પ્રમાણે. અને કેટલા વર્ષ થયા? 6 વર્ષ. યુપી મેરઠમાં એક મુસ્લિમ છોકરી છે, બરાબર ધ્યાન દઈને સાંભળજો. ધર્મે મુસ્લિમ છે, બીજું સંપૂર્ણ અંધ છે. આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. મુસ્લિમ, અંધ અને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ. ઓરિસ્સામાં એક મુસ્લિમ છોકરી છે, એની ઉંમર 5 વર્ષ છે, એને દેખાય છે અને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. આપણા ગ્રંથનું કેટલું મહત્વ છે, અસ્મિતા હોવી જોઈએ. હું તો કહું છું આમ જાહેરમાં ફોર્સ ના કરાય પણ આપણા BAPSના જેટલા શિક્ષકો હોય અને BAPSના નહીં પણ તમારા બધાના પરિચયવાળા આપણા હિન્દુ શિક્ષકો હોય તો એમને કહેવાનું કે તમે ભણાવતા ગીતાની વાત કરજો તો હિન્દુ રહેશે, નહીં તો હિન્દુ નહીં રહે. આ તકલીફ થયાનું કારણ આ છે. અંગ્રેજો રાજ કરી ગયાનું કારણ આ છે. કોઈની તાકાત નથી હિન્દુસ્તાન પર રાજ કરી શકે એવો ભારત દેશ આપણો હતો. પણ આ બધા પછી બેસી ગયા. પછી એમાં બધા થોડી આ બધી અસર થઈ, લોકો ભૂલી ગયા, ગીતા ભૂલી ગયા. એક આપણો યુવક અમેરિકામાં ગયેલો તો પછી એના પાડોશીએ પૂછ્યું કે ડુ યુ નો ગીતા? યસ આઈ નો ગીતા. એ શું જણાવે? શી ઇઝ માય નેબર. આ પછી આવા ભેગા થયા છે અને ગીતા ખબર નથી. કહેવાની વાત શું છે કે આપણને આપણે સ્વામી ભગવાનના આશ્રિત છીએ. તો આને ગુજરાતી વાંચતા આવડે છે? ગુજરાતી હવે તમે શીખવાડો, તમારે શીખવવાનું. આ બકડાથી શીખવાડો, પછી ગુજરાતી વાંચે. તમે વાંચતા શીખવાનું છે. સ્વામીની વાતો વાંચવાની, શિક્ષાપત્રી સુક્તિ રત્ન વાંચવાનું, સત્સંગ દીક્ષા વાંચવાની. સંસ્કૃત ભણાવજો થોડું ઘણું. હવે ઓનલાઈન ભણાવાય છે હવે બધું. હે
આ ભણાવે છે. પીએચડી થયા હે? એમએ સંસ્કૃતમાં પીએચડી થયા. હવે તમારો પરિચય આપવાનો છે એટલે એમને બોલાયા છે. એટલે થોડી એટલે હવે મારી વાત પૂરી કરું છું. પણ આ આત્મપ્રભુ સ્વામી અને પેલા બીજા આવ્યા છે એટલે એમનો થોડો ઘણો પરિચય આપશે. પછી સારંગપુરમાં શું ચાલે છે આમ તો તમે જોયું હોય, પણ બધું જે સારંગપુરના મુખ્ય સંતો છે એમાં જ્ઞાનેશ્વર સ્વામી, પછી નાનમણી સ્વામી, પછી આપણી સ્કૂલ છે એના મુખ્ય પેલા પુણ્યકીર્તિ સ્વામી. હવે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પણ સ્કૂલમાં ખૂપી ગયા છે. 24 કલાક એના સ્કૂલનો જ વિચાર, બીજો કોઈ વિચાર જ નહીં. 24 કલાક સતત એને સ્કૂલ ફર્સ્ટ ક્લાસ બનાવી છે. એટલે હવે આ આત્મપ્રભુ સ્વામી આવ્યા છે એટલે સારંગપુરમાં શું ચાલે છે, સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો બધા કઈ રીતે ટ્રેનિંગ લે છે, બધા માહિતી કે ચાલે છે, ગૌશાળા છે, પછી બધું જે કંઈ બધું થોડું ઘણું બધું છે. હું નથી જાણતો, એ જાણે છે બધું. એટલે થોડી વાત કરશે એટલે તમને જરા ખબર પડે કે આ સંતો કેવું કાર્ય કરે છે, કઈ રીતે જીવે છે. Thank you.